કરીએ એક મહત્વના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તાપીના કુકરમુંડા ખાતે બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની છે। તાપીથી આ મહત્વના સમાચાર। કુકરમુંડા ખાતે પથ્થરમારાની ઘટના બની નજીવી બાબતે બોલાચાલી થઈ હતી અને બાદમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના બની। આ પથ્થરમારામાં અંદાજે 7 થી લઈને 8 લોકોને ઈજા પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તમામ લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા। સાથે જિલ્લા એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। તાપીના કુકરમુંડામાં જોતજોતામાં પરિસ્થિતિ વણસી હતી। બે જૂથો આમને સામને આવી ગયા હતા અને પથ્થરમારાની ઘટના બની હતી। પહેલા નજીવી બાબતે ઘર્ષણ સર્જાયું હતું અને ઘર્ષણ છે તે પથ્થરમારામાં પરિણમ્યું હતું। એસીપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે તુરંત પહોંચ્યા હતા। બંને જૂથોને છોડાવવાની કોશિશ કરી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાની કોશિશ કરવામાં આવી। જીએસટીવીના આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે જે 7 થી 8 લોકો આ પથ્થરમારાની ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા। તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ પોલીસનો બંદોબસ્ત પણ આ વિસ્તારમાં ગોઠવવામાં આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અમિત અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમિત, પથ્થરમારાની ઘટના બની, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસની ટીમ પહોંચી, હાલમાં શું વિગત મળી રહી છે? તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા ગામના કાર્તિક ફળિયામાં બાઇક ચલાવવા માટે થયેલી નજીવી બોલાચાલીનો મામલો ઉગ્ર બન્યો હતો। ત્યારબાદ બે જૂથ સામસામે આવી ગયા હતા અને પથ્થરમારાની ઘટના બનતાની સાથે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો। બનાવમાં 7 જેટલા ઇસમોને ઈજા પહોંચી છે। રાત્રિ દરમિયાન બનેલી આ ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। કેટલાક જે ઈજાગ્રસ્તો છે તેઓને મહારાષ્ટ્ર ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે। હાલ પરિસ્થિતિ કાબૂમાં છે। જિલ્લા એસપી સહિત પીઆઈ ડીવાયએસપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। જે તે ગુનેગારો છે તેઓને હાલ ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। જી, આભાર માહિતી આપવા માટે।